નમસ્તે મિત્રો, આપણે પાણીપુરીની કોમેન્ટ હતી તો પાણીપુરીની ફૂલ વિડીયો બનાવ્યો છે, પણ આપણે આજે આ વિડીયોમાં પૂરી કેમ બનાવી અને ખારી બુંદી કેમ બનાવી એની રેસીપી બતાવશું. અને કાલે આપણે બીજા વિડીયોમાં રગડો અને એનું પાણીનો વિડીયો મૂકશું. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે કોમેન્ટ હતી કે પાણીપુરીની રેસીપી આપો, તો આપણે પાણીપુરીની ફૂલ રેસીપી આપીએ છીએ. તમારે આ વિડીયો કોઈ ધંધા માટે છે કે કોઈ કાઉન્ટર ચાલુ કરવું હોય તો ઉપયોગી બનશે, અને કોઈ પાર્ટી પ્રોગ્રામ નાસ્તો કરવો હોય તો પણ પાણીપુરીનું આપણે કમ્પ્લીટ રેસીપી આપશું. પૂરી કેવી રીતે બનાવીને ખારી બુંદી કેવી રીતે બનાવી વિડીયો બતાવીશું. આપણે રવો છે, ઝીણો રવો, ખાલી રવાની જ આપણે પાણીપુરીની પૂરી બનાવીશું. આ રવો આપણે 22 રૂપિયાનો આવ્યો હતો, 500 ગ્રામ. તો આપણે એટલો જ પડશે. તાજો ફ્રેશ રવો છે. રવામાં આમ જોઈ લેવાનું, સરસ રવો છે. 500 ગ્રામ છે તો આપણે આમાં આ 4 ગ્રામ જેવું નમક નાખી દઈએ અને તેલ નાખી દઈએ મૂણ માટે. 20 ગ્રામ જેવું તેલ નાખ્યું છે આપણે. મૂણ નાખ્યા પછી આપણે મિક્સ કરી દઈએ. આ ઝીણો રવો લેવાનો, ગરમ પાણી મૂક્યું છે. તો આપણે ગરમ પાણી કર્યું છે એ નાખીએ છીએ. જરૂરિયાત મુજબ આપણે પાણી નાખશું. ગરમ પાણી હોય એટલે રવો પાણી પી જાય છે. પાણી ગરમ લાગે છે એટલે આપણે આ વાસણથી લોટ બાંધી લઈએ છીએ. આવી રીતે પૂરીનો લોટ બાંધવાનો. આમાં કોઈ જાતના સાજીના ફૂલ કે સોડાની કોઈ જરૂર નથી, એમણે ફૂલી જાય આપણી પૂરી. આપણે એક સાઈડ લોટને ગોઠવી દીધો છે આવી રીતે. જો એટલો નરમ છે, હજી આ થોડો કડક થઈ જાય. સૂજી આપણે અડધી કલાક રેસ્ટ આપશું એટલે પાણી સૂઈ જાય. કપડું ઢાંકીને અડધી કલાક પછી આપણે આના લોયા બનાવીને પૂરી બનાવી નાખશું. અડધી કલાક આપણે લોટને રેસ્ટ આપ્યો, તો હવે આપણે આની પૂરી બનાવી નાખીએ. થોડું તેલ નાખી દેવું પડશે. પૂરીના લોટને આપણે 2-3 મિનિટ આવી રીતે ફેટી દેવાનો, એટલે સરસ પૂરી ફૂલે. થોડો લોટ ઢીલો થઈ ગયો છે એટલે સૂકી સૂજી નાખું છું. થોડો લોટ ઢીલો એવું લાગે છે, આપણે ઉપરથી સૂજી નાખી દઈએ. લોટને થોડો કડક કરી નાખીએ.
તો પાણી નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું, પાણી વધવું ન જોઈએ. આપણે થોડી સૂજી નાખી દીધી એટલે માપનો લોટ થઈ ગયો છે અને આપણે લોયા બનાવી અને પૂરીઓ બનાવી નાખીશું. થોડું તેલ નાખી દઈએ એટલે લોયા સોટે નહીં. આવી રીતે બધા લોટને આપણે લોયા કરી નાખશું પહેલા. તો આપણે આવી રીતે નાના નાના લોયા કરી નાખ્યા છે અને આપણે આવી રીતે કરી નાખવાનું એટલે સરસ મિક્સ થઈ જાય. થોડો તેલવાળો હાથ રાખવાનો, આવી રીતે કરી નાખવાનું, ટુકડા આવી રીતે કરી નાખવાનું એટલે તમારે એક હરખા જ માપ થાય. તો આપણે 500 ગ્રામ 600 ગ્રામ સૂજીના એટલા લોયા થઈ ગયા. ઝીણું બેસન લીધું છે, બેસનને સારી દીધું છે. ખારી બુંદી બનાવવાની છે પકોડીમાં હોય એટલું બેસન લીધું છે 100 ગ્રામ જેવું. એટલે સેફટી એક સોડા નાખી દઈએ. એટલું નમક નાખીએ 2 ગ્રામ જેટલું, એટલે હળદર નાખી દઈએ. પાણી નાખીને આપણે બેટર બનાવી નાખીએ. બેસનને આપણે સાયણીથી સારી લીધું હતું એટલું બેટર કરી નાખવાનું, આનાથી બુંદી બની જાય. આવી કાણાવાળી ડીશ છે કે કોઈ આવો જારો હોય એનાથી પણ આવી બુંદી બની જાય. બુંદીને આપણે ફાસ્ટ ગેસમાં પકવશું. 2 મિનિટમાં સરસ બુંદી પાકી જશે. પાણીપુરીમાં જે બુંદી મળી એ બુંદી પણ આવી રીતે બનાવી નાખીએ આપણે. બધી વસ્તુ જો પાણીપુરીનો ધંધો કરો તો બધી વસ્તુ હાથે જ બનાવવાની એટલે આપણે સસ્તું પડે. તો બુંદી પાકી ગઈ છે, કાઢી લઈએ. તેલ નીસરી જવા દેવાનું. હવે આપણે તેલ ગરમ છે તો આપણે પાણીપુરીની પૂરી વણી નાખીએ છીએ અને પછી એને તળી નાખશું. એટલી જાડી થોડીક રાખવાની એટલે ફૂલે આપણે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે પાણીપુરીની પૂરી તળી નાખીએ. પૂરી આપણે જેવી પૂરીએ છે એવી ફૂલવા માંડે છે. સરસ ફૂલે છે પાણીપુરીની પૂરી. આવી રીતે થોડું તેલ હલાવી નાખવાનું.
પૂરી બધી પલટી મારી દેવાય. આપણા પેલો ઘણ પાકી ગયો છે, કાઢી લઈએ. એક બે ફૂલી નહીં, બાકી બધી ફૂલી છે. તેલ નીસરી જવા દેવાનું. આ વિડીયોમાં આપણે ખાલી પાણીપુરીની પૂરી અને બુંદી બતાવી છે. આવતા વિડીયોમાં આપણે રગડો અને પાણીપુરીનું પાણી કેવી રીતે બને એ પણ બતાવીશું. વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે ખાલી પૂરીનો અને બુંદીનો વિડીયો બતાવ્યો છે. પૂરી પુરાઈ જાય પછી આવી રીતે થોડું તેલને હલાવવાનું. છાંટા ન ઉડે, ધગો નહીં, એનું પણ ધ્યાન રાખવાનું. ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની. આ પૂરી પણ આપણે સરસ ફૂલી ગઈ છે. આપણે આવી રીતે બધી પૂરી તળી નાખશું. પૂરી તળીએ ત્યારે તેલનું ટેમ્પરેચર થોડું ફાસ્ટ રાખવાનું. તો મિત્રો આપણે 500 ગ્રામ રવામાંથી એટલી પૂરી બની છે. હવે કેટલી કડક બની છે તમને તોડીને બતાવું. બે પાણી બનાવ્યા આપણે, સણા મસાલાનો મસાલો બનાવ્યો, રગડા બનાવ્યો, ખારી બુંદી બનાવી નાખીએ છીએ. આ જે બાકી બધી આઈટમ છે એના વિડીયો આપણે કાલે મૂકીશું. પૂરી બની છે. જો આ એક છે તૂટેલી છે, તમને તોડીને બતાવું. જો કેટલી ક્રન્ચી બની છે, ભૂકો થઈ જાય છે. આપણે આ રગડામાં નાખીએ. જો આનો અવાજ જો, બુંદી બનાવી છે આવી રીતના. આનો આપણે આગળ રગડો બનાવશું. આ ડુંગળી કટિંગ છે અને આ ચાટ મસાલો છે, પાણીપુરીનો મસાલો. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે. પાણીપુરીનું પાણી નાખી દઈએ એમાં રગડા ઉપર. સેજ ચાટ મસાલો. પાણીપુરીની પ્લેટ બનાવી નાખીએ. છે ડુંગળી નાખીએ. છે ચાટ મસાલો. મીઠી ચટણી નાખી. પાણી ને રગડા ને મસાલા ને બધું આપણે ઘરે જ બનાવ્યું છે. બાકીની બધી આઈટમના વિડીયો કાલે મૂકશું. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે પાણીપુરી તૈયાર છે.